તો હળવદમાં યોજાયેલા સ્વચ્છતા અભિયાન અને એક પેડ માં કે નામ કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો છે। કાર્યક્રમ દરમિયાન સાંસદ ચંદુભાઈ સિંહોરા અને ભાજપના આગેવાનો દ્વારા સાવરણા વડે સફાઈ કરવામાં આવી હતી। જો કે બાદમાં એ જ સ્થળે સ્વીપર મશીનથી સફાઈ કરવામાં આવી તેવા ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને અનેક સવાલો ઊભા થયા છે। વિરોધીઓ આ અભિયાનને માત્ર ફોટો સેશન ગણાવી રહ્યા છે। વાયરલ થયેલી તસવીરોને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ છે, જ્યારે સમગ્ર મામલે ભાજપના સ્થાનિક આગેવાનો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। થયા પછી એનું જતન થવું જોઈએ, સમજ્યા? જતન થાય તો બાળકને જેમ ઉછેરે ને એવી રીતે ઝાડને વૃક્ષ રોપણ કર્યા પછી જતન થવું જોઈએ। અમે આ 4 વર્ષ પહેલાં 45 ઝાડ વાવ્યા હતા। 1.5 વર્ષ સુધી સવારે અને સાંજે નિયમિત પાણી પાતા હતા, ત્યારે આ ઝાડ થયા છે, સમજ્યા? ઝાડ વાવે, ઝાડ છે ને એ ધરતીનું ઘરેણું છે, સમજ્યા? વૃક્ષો હશે તો જ પ્રદૂષણ ને બધું ઘટશે, સમજ્યા? એટલે વાવે બહુ આનંદની વાત છે, પણ એનું જતન થવું જોઈએ એવી અમારી વિનંતી।